નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 13 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એના થ્રુ આ વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? તો જવાબ આવશે કરુણા અભિયાન. કયું આવશે? કરુણા અભિયાન. તો ઉત્તરાયણ સમયે માણસો સાથે પક્ષીઓના જીવનું જોખમ વધી જતું હોય છે. ઉત્તરાયણના તહેવારમાં પંખીઓ અને પ્રાણીઓને ઇમરજન્સી કેસોમાં વધારો શક્ય છે, ત્યારે ગુજરાત સરકાર એમની 1962 આજે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા પંખી અને પ્રાણીઓ છે એમની ઇમરજન્સી કેસોમાં વધારો થાય એવા મહત્વપૂર્ણ વધારાનો સામનો કરવા માટે સજ્જ બની છે. વર્ષ 2015થી દર વર્ષે રાજ્યભરમાં 10થી 15 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જોઈ લઈએ આપણે એના મદદ માટેના નંબર કયા છે. તો હેલ્પલાઇન નંબર 1962 છે. કોલ કરીને ઘાયલ પક્ષીની જાણ કરી શકાય છે. વોટ્સઅપ નંબર છે 8320000200, એના પર હાઈ લખીને નજીકના સારવાર કેન્દ્રની માહિતી છે એ પણ મેળવી શકાય છે. અને અભિયાનનું વિશાળ નેટવર્ક. રાજ્યમાં 450 જેટલા કલેક્શન સેન્ટર અને 480થી વધુ સારવાર કેન્દ્રો કાર્યરત છે. પક્ષીઓની સેવા માટે 740થી વધુ ડોક્ટરો અને 8500થી વધુ સ્વયંસેવકો તૈનાત છે. છેલ્લા 9 વર્ષમાં અભિયાન દ્વારા 1.12 લાખથી વધુ પશુ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. નાગરિકોને ધ્યાનમાં રાખવા જેવી બાબતો કે સમય સવારે અને સાંજે જ્યારે પક્ષીઓ વધુ ઉડતા હોય ત્યારે પતંગ ચગાવવાનું ટાળવું જોઈએ. ચાઇનીઝ દોરી. પક્ષીઓ જ્યારે જીવલેણ, પક્ષીઓ માટે તો જીવલેણ છે ને, મનુષ્ય માટે પણ જીવલેણ છે. ચાઇનીઝ દોરી અથવા તો સિન્થેટિક માંજાનો ઉપયોગ છે ને એ બિલકુલ ન કરવો જોઈએ. તાલુકા સ્તરે સવારે 7થી લઈને સાંજે 6 વાગ્યા સુધી કંટ્રોલ રૂમ છે ને ખુલ્લા રહેશે. તમને ખબર છે કરુણા અભિયાન 1962 નંબર એમ્બ્યુલન્સ આપણે બોલાવી હોય તો આપણે જનરલી 108 નંબર ડાયલ કરીએ છીએ ને. ગુજરાતની અંદર એક કોમન નંબર તમને ખબર હોય તો આપણે અગાઉ ઘણીવાર ભણ્યા છે. હેલ્પલાઇન નંબર, ઇમરજન્સી નંબર ઘોષિત કરવામાં આવ્યો છે. પોલીસ, ફાયર, બરાબર છે, એમ્બ્યુલન્સ, આ બધા માટે અભિયમ કયો નંબર છે તમારે જણાવવાનું છે. ડિસેમ્બર 2025માં ભારતે કયા દેશો સાથેના વેપાર કરારોમાં આયુષ પદ્ધતિને સત્તાવાર માન્યતા આપી? ઓહો, તો અહીંયા ભૂલ છે. શું આવશે જવાબ? જાપાન અને ન્યૂઝીલેન્ડ આવશે. અરે, ઓમાન અને ન્યૂઝીલેન્ડ. ઓમાન અને ન્યૂઝીલેન્ડ આવશે. બરાબર છે. તો ભારતની આયુષ પદ્ધતિને વૈશ્વિક સ્તરે મોટું પ્રોત્સાહન મળ્યું છે. ડિસેમ્બર 2025માં
ભારત દ્વારા ઓમાન અને ન્યૂઝીલેન્ડ સાથે કરવામાં આવેલા વેપાર કરારોમાં આયુષ ચિકિત્સા પદ્ધતિને સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. આયુષની વાત કરીએ, એ ફોર આયુર્વેદ, વાય ફોર યોગા એન્ડ નેચરોપેથી, યુ ફોર યુનાની, એસ ફોર સિદ્ધા અને એચ ફોર હોમિયોપેથી. અને આયુષ મંત્રીનું નામ તમારે જણાવવાનું છે, તમને આન્સર આવડતો હોય તો. હવે નવા કરારો થયા છે. ભારતની પરંપરાગત દવાઓ અને વેલનેસ સેવાઓ હવે ઓમાન અને ન્યૂઝીલેન્ડ એ સાથેના વેપાર કરારોમાં એમને ખાસ સ્થાન મળ્યું છે. ઓમાનનું મસ્કત છે ને, તમને ખબર હોય, આપણા ગુજરાતના પોરબંદરથી એક જહાજ છે, વહાણ કહી શકીએ, કૌંડિન્ય, INSP કૌંડિન્ય, એ ત્યાં રવાના થયું છે. 1500 વર્ષ જૂની પદ્ધતિ બનાવેલું વહાણ છે. ટાંકાની પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. એમાં કોઈ ખીલ્લીઓ વિલ્લીઓ મારવામાં આવી નથી અને એન્જિન પણ નથી. પવનથી, સળથી, હલેસાથી આગળ વધશે. નિકાસમાં વધારો. વર્ષ 2024-25માં આયુષ ઉત્પાદનોની નિકાસમાં 6.11% વધારો થયો છે. નિકાસનું મૂલ્ય, નિકાસની કિંમત $649.2 મિલિયન અને વર્ષ 2023-24ની વાત કરીએ એમાંથી વધીને અત્યારે $688.89 મિલિયન થઈ છે. ક્યાં સુધીની વાત છે? 2024-25ની. હવે આ કરાર છે ને, એનાથી ભારતીય હર્બલ ઉત્પાદનો માટે આંતરરાષ્ટ્રીય બજારના દરવાજા ખુલશે અને સંશોધન ક્ષેત્રે સહયોગ પણ વધશે. ઓકે, તો એ યાદ રાખજો. આગળ વધીએ. કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ શાસ્ત્રીય ભાષાઓમાં 55 સાહિત્ય કૃતિઓનું વિમોચન કર્યું છે. તો કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન. એમણે ભારતની પ્રાચીન ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં 55 પુસ્તકોની કૃતિઓની લોન્ચ કરી છે. કઈ કઈ ભાષા? તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને ભારતીય સાંકેતિક ભાષા. જો ટોટલ છે ને 11 આપણી જે શાસ્ત્રીય ભાષાઓ છે, અહીંયા તમને નામ તો મળી ગયા છે. 1, 2, 3, 4, 5. તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને કઈ બાકી છે? તમિલ આવી ગઈ, તેલુગુ આવી ગઈ, મલયાલમ આવી ગઈ, ઓકે, સંસ્કૃત. તો આ ટોટલ 6 તો ઓલરેડી છે. એના સિવાય બીજી 5 શાસ્ત્રીય ભાષાઓ છે. તમને આન્સર આવડતો હોય તો કમેન્ટમાં લખો કઈ કઈ છે નવી જે બની છે. હવે દિવ્યાંગો માટે તિરુકુરલ એ સાંકેતિક ભાષામાં રજૂ કરવામાં આવશે. ઉદ્દેશ એ જ છે કે આપણી જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 છે એ હેઠળ ભારતીય ભાષાઓમાં શિક્ષણ અને સંશોધનને વેગ આપવો. આ પગલું ભારતની સાંસ્કૃતિક વિવિધતાને મજબૂત કરવા, માતૃભાષામાં જ્ઞાન ઉપલબ્ધ કરવા માટે લેવામાં આવ્યું છે. ઓકે, તો યાદ રાખજો. આગળ વધીએ આપણે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે. અહીંયા પોલ પણ રમવા તમને મળશે. તાજેતરમાં કયા રાજ્યમાં સ્થાનિક ચૂંટણી માટે 2 બાળકોનું ધોરણ રદ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે તેલંગાણા. શું છે એક્ઝેક્ટલી? તો તેલંગાણામાં વિધાનસભાને સર્વાનુમતે પંચાયત રાજ સુધારા બિલ 2026 પસાર કર્યું, જેનાથી એક જૂનો નિયમ બદલાયો છે. નવો ફેરફાર કે હવે જેમને 2થી વધુ બાળકો છે તેઓ પણ સ્થાનિક ચૂંટણી લડી શકશે. 1994થી ચાલી આવતો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. 1994માં પ્રતિબંધ હતો. 31 વર્ષ થયા ને. પ્રતિબંધ હટાવવાનું કારણ શું છે? તો રાજ્યમાં પ્રજનન દર છે ને એ ઘટીને 1.7% થયો છે. જો આ મર્યાદા ચાલુ રહેશે તો ભવિષ્યમાં યુવા નેતૃત્વ છે ને એમાં ઘટાડો થઈ શકે છે. ગામનું નામ બદલાયું. જયંતી રૂમાલાપુર એનું નામ બદલીને હવે જૈનના તિરુમાલાપુર રાખવામાં આવ્યું છે. અન્ય સુધારાઓ જોઈશું તો સરકારી નિમણૂકો અને પગાર માળખાને વ્યવસ્થિત કરવા માટે બિલો છે એની પણ મંજૂર કરવામાં આવ્યા છે. અને આ નિર્ણયથી બદલાતી વસ્તીને ધ્યાનમાં રાખીને વધુ લોકોને ચૂંટણી લડવાની તકો પૂરી પાડશે. તેલંગાણા CM છે એ રેવંત રેડ્ડી. એનું કેપિટલ શું છે? હૈદરાબાદ છે. રિસન્ટલી તમને ખબર હોય લિયોનેલ મેસી આવ્યા હતા, એમણે એ રેવંત રેડ્ડીને મળ્યા હતા. ગવર્નરનું નામ તમારે કહેવાનું છે.
આન્સર આવડતો હોય તો કમેન્ટમાં લખીને જણાવો. વંદે ભારત સ્લીપર ટ્રેન માટે પ્રથમ ઓપરેશનલ કોરિડોર કયો પસંદ થયો છે? તો જવાબ આવશે ગુવાહાટીથી હાવડા. તો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે વંદે ભારત સ્લીપર ટ્રેન તેના તમામ હાઈ સ્પીડ ટ્રાયલ અને સર્ટિફિકેટ સફળતાપૂર્વક પૂરા કર્યા છે. આ ટ્રેન પાસે ગુવાહાટી કોલકાતા આ રૂટને પ્રથમ ઓપરેશનલ કોરિડોર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. લાક્ષણિકતા શું છે? તો ટ્રાયલ સ્પીડ આ ટ્રેનને કોટા નાગડા સેક્શન પર 180 km/hની ટોચની સ્પીડ એને હાંસલ કરી છે. ડિઝાઇન સંપૂર્ણપણે સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. 1000 કિલોમીટરથી વધુની ઓવરનાઇટ મુસાફરી માટે અનુકૂળ છે. કોચની સંખ્યા આ ટ્રેનમાં ટોટલ 16 કોચ હશે અને 16 કોચ હશે અને તેમાં આધુનિક સસ્પેન્શન અને ઓટોમેટિક દરવાજા હશે. સુરક્ષાની વાત કરીએ તેમાં ભારતની પોતાની જે ટ્રેન સુરક્ષા સિસ્ટમ છે ને કવચ એને ઇન્સ્ટોલ કરવામાં આવેલું છે. જો ગુવાહાટીથી હાવડાના રૂટની વાત કરીએ તો અંદાજુ ભાડું 3 AC માટે 3 ટાયર AC માટે કેટલું 2300, 2 ટાયર માટે 3000, AC માટે 3600. બરાબર છે. તો આ યાદ રાખજો. મને કહો ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેન એ ક્યાંથી ક્યાં શરૂ થઈ હતી, કયા વર્ષમાં? વંદે ભારત ટ્રેન પ્રસાર ભારતીએ મણિપુરમાં થાડો ભાષાનું પ્રસારણ ફરી શરૂ કરવા માટે તૈયારી કરી. તો માહિતી પ્રસારણ મંત્રી પ્રસાર ભારતી છે એને મણિપુરના ઇમ્ફાલમાં આકાશવાણી પરથી થાડો ભાષામાં ફરીથી લાઈવ કાર્યક્રમને શરૂ કરવાની તૈયારી કરી છે. તે 2023માં થયેલી જે હિંસા છે એને કારણે લાઈવ એટલે કે પ્રસારણ બંધ હતું. એના કારણે સ્ટાફે શું કર્યું, ઇમ્ફોલ છોડી દીધો હતો અને અત્યારે માત્ર રેકોર્ડ કરેલા ગીતો છે એ જ વાગે છે. 2023ની વાત કરીએ તો કુકી અને મૈતેઈ આ બંને વચ્ચે વર્ષોથી ચાલી રહ્યું છે શું કહેવાય હિંસા. અને બીજી વસ્તુ કે અત્યારે હિંસાના લીધે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. એટલે હવે ત્યાં સત્તા કોણ સંભાળતું હશે? તો ગવર્નર સંભાળતા હશે. કોણ છે ગવર્નર મણિપુરના તમારે જણાવવાનું છે. નવી શરૂઆત થાડો એમપી સંસ્થાની વિનંતી બાદ પ્રસાર ભારતીય સ્ટાફની ભરતી અને લાઈવ બ્રોડકાસ્ટિંગ શરૂ કરવા પગલાં લીધા. હવે આ પગલાંથી થાડો સમુદાયની ભાષા અને સંસ્કૃતિ જળવાશે. સાથે જ વિવિધ સમુદાયો વચ્ચે શાંતિ અને વિશ્વાસ વધારવામાં પણ મદદરૂપ થશે, એટલે મદદ મળશે. જો હાલની વાત કરીએ ને તો થોડો કાર્યક્રમ દરરોજ 5 થી 5:30 દરમિયાન પ્રસારિત થાય છે. ઓકે, ચલો મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે શું નામ છે એનું, રાજેશ ભાસ્કર. ત્યાંથી તમને આપણે PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. ભણવાની મજા પડી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો વિડીયો લિંકને શેર કરો. ઓકે, ચલો ત્યારબાદના પ્રશ્ન તરફ આવી જઈએ. તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આધાર સંવાદને સરળ બનાવવા માટે કયો મેસ્કોટ લોન્ચ કરવામાં આવ્યો છે? તો શું આવશે? ઉદય. શું નામ છે? ઉદય. જોઈ લઈએ આપણે. તો ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તા મંડળ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એણે નાગરિકો માટે આધાર સંબંધિત સેવાઓને વધુ સરળ અને સમજી શકાય તેવી બનાવવા માટે દરરોજ યુડાઈ એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એણે ઉદય નામનો, અહીંયા આમ તો બોલે તો ઉદય એવું જ બોલાય છે ને, ઉદય
આ મેસ્કોટ છે ને લોન્ચ કર્યો છે, જેનો પહેલનો હેતુ 1 અબજથી વધુ રહેવાસી માટે ડિજિટલ ઓળખ પ્રણાલીને વધુ મજબૂત બનાવવાનો. ઉદય મેસ્કોટની વિવિધ ભૂમિકા અને ઉદ્દેશ. તો માર્ગદર્શક તરીકે ઉદય એક મૈત્રીપૂર્ણ સાથી તરીકે કામ કરે છે. નાગરિકોના આધાર અપડેટ, પછી ઓથેન્ટિકેશન અને ઓફલાઈન વેરિફિકેશન પ્રક્રિયાઓ છે, એમાં મદદ મળશે, લાભ મળશે. જટિલતા કંડારવી, તે આધાર સંબંધિત જટિલ ટેકનિકલ ખ્યાલોને સામાન્ય જનતા સુધી પહોંચી શકે એવી સરળ ભાષામાં રજૂ કરશે. જાગૃતિ વધારવી, જવાબદાર આધાર ઉપયોગ અને ટેકનોલોજી અપગ્રેડ વિશે લોકોમાં વિશ્વાસ અને જાગૃતતા ફેલાવશે. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આ મેસ્કોટ છે ને, અને તેના નામની પસંદગી માય જીઓ પ્લેટફોર્મ પર રાષ્ટ્રીય કક્ષાની એક કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. શું નામ હતું? ઓકે, હા. તો માસ્કોટ ડિઝાઇન છે ને, પ્રથમ ઇનામ ત્રિશુર કેરળના અરુણ ગોકુલને મળ્યું. ઓકે, ચલો આગળ વધીએ. 1 જાન્યુઆરી 2026થી ઓસ્ટ્રેલિયામાં ભારતની 100% નિકાસ પર ઝીરો ડ્યુટી લાગુ કરવામાં આવી છે. તો 1 જાન્યુઆરી 2026થી ઓસ્ટ્રેલિયામાં ભારતીયની તમામ વસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટીમાં નાબૂદ કરવામાં આવી છે, ઝીરો ડ્યુટી. હવે ભારતની ઓસ્ટ્રેલિયાની મુલાકાત છે ને, 100 ચીજ વસ્તુઓ પર ટેક્સ, ઓકે, ઝીરો ટેક્સ લાગુ પડશે, ઝીરો ડ્યુટી ટેક્સ. જોઈ લઈએ આપણે શું છે. તો ખાસ કરીને હવે જ્વેલરી છે, એમાં 15%. ઓકે, તો ચીજ વસ્તુઓ છે એના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. ફાયદો કોને થશે? ખાસ કરીને જ્વેલરીવાળા છે ને, એમને 16% કેશ અને રકમ, ઓકે, તો ખાસ કરીને જ્વેલરીવાળા છે એમને 16% વધારો અને કપડાં, દવાઓ અને ખેતીની પેદાશો છે, મસાલા, કોફી છે, બધાને લાભ મળશે. વેપારમાં તેજી, તો ભારતની નિકાસ છે ને એ 8% વધી ગઈ છે. $8.58 બિલિયન સુધી પહોંચી છે અમેરિકા. સૌથી મોટો ફાયદો કોને છે? ચાઇનાને છે. ઓકે, 1 મિનિટ, સોરી, હું શું બોલી રહ્યો છું. ઓકે, ચલો. તો ભારતનો વેપાર ખાદ્યમાં 42%નો ઘટાડો થયો છે, જે અર્થતંત્ર માટે ખૂબ જ સારા સમાચાર છે. ઓસ્ટ્રેલિયાની આપણે વાત કરી રહ્યા છીએ, તમને ખબર હોય તો ઓસ્ટ્રેલિયાનો કાક્રોશ આઇલેન્ડ, આ કાક્રોશ આઇલેન્ડ છે ને, એના પરથી આપણે ગગનયાન મિશન છે, સમાનવ મિશન ભારતનું પ્રથમ, એના પર નજર રાખવામાં આવશે. અને ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી નીચેના જેટલા પણ બાળકો છે એ બધા માટે સોશિયલ મીડિયા બેન કરી દીધું છે. ઓસ્ટ્રેલિયાની આપણે વાત કરીએ છીએ તો તમને ખ્યાલ હોવો જોઈએ, કેપિટલનું કેનબેરા છે, એના જે પીએમ છે એમનું નામ શું છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, તમિલનાડુના રાણીખેત ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું સ્થાપિત કરવામાં આવે તો તે કયા ઉદ્યોગ સંબંધિત છે? તો આ જે છે ખાતર ઉદ્યોગ સાથે સંકળાયેલું, બરાબર, યાદ રાખજો. લુમાઈ ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે? તો મિઝોરમમાં. ભારતનું સૌથી મોટું જળવિદ્યુત મથક શું આવશે? કાવેરી. ભારતમાં સૌપ્રથમ વિન્ડફાર્મ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો તમિલનાડુ. ભારત સરકારની હવામાન કચેરીને ભારતની આબોહવા પરિવર્તન એના સંદર્ભમાં સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વહેંચી છે? શું આવશે? 4. હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. કાયમી જમાબંધીનો જનક કોણ હતો? તો લોર્ડ કોર્નવોલિસ. પ્રાચીન વસાહતનું ભારત, એમાં ભારતનું સૌથી મોટું મંદિર કયું છે? તો શું આવશે? બૃહદેશ્વર. ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે જાહેર કર્યા હતા? તો શું આવશે?
અહીંયા ઓકે, સોનાના સિક્કા આપણે આવી ગયો. ત્રીજો પ્રશ્ન ના બાકી છે. ઓકે, ઇન્ડો ગીક આવશે. કઈ લડતમાં લાઠીચાર્જથી ઘવાયેલા લાલા લજપત રાયનું મૃત્યુ થઈ ગયું? તો સાયમન કમિશન વિરોધી હતી ને, સાયમન કોબેક, એ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા, આ ગીતના લેખક કોણ છે? મોહમ્મદ ઇકબાલ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, ભારતની પ્રથમ સંપૂર્ણ પેપરલેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ક્યાં સ્થિત છે? તો કલકત્તા, વાયનાડ જિલ્લો, કેરળ. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં જ કઈ જગ્યાએ 8 જાન્યુઆરીના રોજ 25 બેચની પાસિંગ આઉટ પરેડ છે એ યોજાઈ? તો આ યાદ રાખજો, INS ચિલ્કા. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો કે ભારતમાં ગુજરાતમાં એમ્બ્યુલન્સમાં બોલા માટે 100 કયો નંબર છે? 12 નંબર. 7મા નંબરનો પ્રશ્ન, આયુષ મંત્રી હાલમાં કોણ છે? પ્રતાપ રાવ જાધવ. 3જા નંબરનો પ્રશ્ન છે, ટોટલ 5 ભાષાઓ પાલી, પ્રાકૃત, સંસ્કૃત પહેલા આવી ગઈ હતી. ઓકે, મરાઠી, બંગાળી અને આસામી. રિસન્ટલી તમને ખબર છે ને, શાસ્ત્રીય ભાષાઓમાં એડ થયું. એટલે રિસન્ટલી એટલે ગયા વર્ષે જ કહી શકાય, હવે તો વર્ષ બદલાઈ ગયું છે. તો પાલી, પ્રાકૃત, મરાઠી, બંગાળી અને આસામી ભાષાઓને ભારતની શાસ્ત્રીય ભાષામાં સ્થાન મળ્યું. 4થા નંબરનો પ્રશ્ન તો તેલંગાણા છે, એના ગવર્નરનું નામ શું છે? તો જિષ્ણુદેવ સાય. ત્યારબાદનો પ્રશ્ન, વંદે ભારત એની શરૂઆત સૌપ્રથમ થઈ હતી ક્યાં? દિલ્હીથી લઈને વારાણસી. કઈ જગ્યાથી? દિલ્હીથી લઈને વારાણસી. વંદે ભારત, જેને ટ્રેન 18 પણ કહેતા હતા, 180ની સ્પીડ બરાબર મેળવી હતી. મણિપુરના ગવર્નર, પ્રશ્ન પૂછ્યો તો કે રહી ગયો તો? અજય ભલ્લા, બરાબર છે. ત્યારબાદ શું પ્રશ્ન હતો? યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી છે, એની સ્થાપના ક્યારે થઈ? 2009માં. અને 12 આંકડાનો આધાર નંબર હોય, તમને ખબર છે ને. 10મા નંબરનો પ્રશ્ન શું હતો? ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર છે, એમનું નામ શું છે? એન્થની એલ્બેનીઝ. ઓકે, હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ જો અનામત વર્ગનો ઉમેદવાર છે મેરિટમાં આગળ હોય તો તેને કઈ શ્રેણી મૂકવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન, કયા મંત્રાલયે ઈ બેટરી પેક આધાર નંબર એ પ્રસ્તાવ મૂક્યો છે? એટલે જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 સર્ચ કરો, બાકી તો સર્ચ કરો અને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.